કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતાની સાથે જ ગુજરાતમાં મોટા પ્રોજેક્ટોમાં કેન્દ્ર સરકારની સહભાગીદારીતા વધી રહી છે। આગામી વાઇબ્રન્ટ સમિટમાં રેલવે અને ઓએનજીસી સહિતના અનેક કેન્દ્રીય સાહસો ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટોમાં મૂડીરોકાણ માટે એમઓયુ કરવામાં આગળ આવી રહ્યા છે। ત્યારે હવે કેન્દ્રીય રેલવે મંત્રાલયે પણ ગુજરાતમાં રસ દાખવ્યો છે। તાજેતરમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે દિલ્હીના પ્રવાસ દરમિયાન રેલવે મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત લીધી હતી, જેમાં ગુજરાતમાં રેલ સેવાના વિકાસ અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો। સૂત્રોના કહેવા પ્રમાણે કેન્દ્રીય રેલવે મંત્રાલયે ગુજરાતની રિજનલ રેલવે સર્વિસીસના વિકાસમાં વિશેષ રસ દાખવ્યો છે। આ ક્ષેત્રમાં કેન્દ્રીય સહયોગ વધારવા રેલવે મંત્રાલય ગુજરાત સરકાર સાથે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી પણ બનાવશે, જેમાં મેમુ સર્વિસ અને મેટ્રો પ્રોજેક્ટ જેવી પ્રાદેશિક રેલવે સેવાઓને પણ એક જ અમ્બ્રેલા હેઠળ આવરી લેવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે। આ કંપની રિજનલ રેલ સર્વિસની ફ્રીક્વન્સી વધારવા અને તેનું અસરકારક સંચાલન થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવશે। આ માટેના કરારો આગામી વાઇબ્રન્ટ સમિટમાં થાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।